ભાવનગરમાં પણ ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ થયો છે। ભાવનગર માર્કેટિંગ યાર્ડ સહિત કુલ 6 મથકો ઉપર ખરીદી થઈ રહી છે, જેમાં ભાવનગર, મહુવા, પાલીતાણા, તળાજા, જેસર અને ગારિયાધારનો સમાવેશ થાય છે, જેમાં એક ખેડૂત દીઠ 125 મણની મર્યાદામાં મગફળીની ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે। ભાવનગર જિલ્લામાં કુલ 37,939 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાં સૌથી વધુ મહુવા ખાતે 11,465 અને તળાજામાં 11,415 ખેડૂતો નોંધાયા છે। ખરીદે છે એ સારું છે, ખેડૂત માટે સારું લાગી રહ્યું છે। અમે 125 મણની મર્યાદામાં મગફળી લઈને આવ્યા છીએ અને સરકારનો હેક્ટર દીઠ એ પ્રમાણે માપ છે એ પ્રમાણે લાવ્યા છીએ। અત્યારે સરકારશ્રીના આદેશ મુજબ આપણે દરરોજના 50 ખેડૂતને બોલાવતા હતા, હવે લગભગ થોડા દિવસોમાં 6 ખેડૂતને બોલાવવામાં આવશે। લગભગ આપણા જિલ્લામાં અંદાજિત આંકડા મુજબ 37,800ની આસપાસ કંઈક રજીસ્ટ્રેશન થયેલું છે। ઓન પેપર નથી આવ્યો, પણ અત્યારે જાણવા મળ્યા મુજબ આપણે અહીંયા ભાવનગર કેન્દ્ર ઉપર લગભગ 7,000 ખેડૂતોને ખરીદી કરવામાં આવશે।